ભુજ તાલુકાના વાંઢાય ખાતેના ઈશ્વર આશ્રમ ટ્રસ્ટના પૂજ્ય ગુરુ કરસનદાસજીનું અવસાન થતા ટ્રસ્ટના સંચાલન માટે ઉભા થયેલા વિવાદમાં સંયુક્ત ચેરિટી કમિશનર રાજકોટ દ્વારા વચગાળાની કમિટીની નિમણૂક કરવામાં આવી છે। ચેરિટી કમિશનરના ઇન્સ્પેક્ટર કોર્ટ ઓર્ડર સાથે વાંઢાએ આવતા નિયમ અનુસારની કબજો લેવાની શરૂઆત થઈ હતી। વર્તમાન સ્થિતિમાં વચગાળા અરજી કામે માંગેલ દાદ અનુસંધાને સદર ટ્રસ્ટ નોંધણી કચેરી ભુજના નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે અને ટ્રસ્ટના લગતા હેતુ કામે તથા મિલકત રક્ષણ થવા સાથે સંચાલન વ્યવસ્થા માટે અશોક કાનજી મંગે, સિંગલ મોહબ્બત સિંહ મમુજી, ગોવિંદ રવજી ભાનુશાલી, જયેશ દયાળજીભાઈ સિંગલ અને તુલસીદાસ દામજી દામા એમ કુલ 5ની નિમણૂક કરવામાં આવી હતી। નિરીક્ષકના વડપણ તળે ટ્રસ્ટ સંચાલન વહીવટી વ્યવસ્થા કામગીરી કે જેમાં બેંક સંચાલન, મિલકત રક્ષણ, હિસાબી સાહિત્ય જાળવવા સાથે હેતુ મુજબની રોજિંદી કામગીરી નિભાવવા નિમણૂક કરવામાં આવી છે। આ અરજીની આગળની સુનાવણી 19મી જૂનની તારીખ નિયત કરવામાં આવી છે। આજ તારીખ 17/5/2025ના રોજ ઈશ્વર આશ્રમની અંદર ચેરિટી કમિશનરનો હુકમ હોવાથી પોઝેશન લેવાની વાતને ચેરિટી કમિશનર સાહેબનો એક માણસ અને 5 જણની ચેરિટી કમિશનરમાં નિયુક્તિ થઈ છે ભાઈઓની હાજરીમાં અને દરેક સમાજના વડીલો અને ભાઈઓની હાજરીમાં અત્યારે કબજો લીધો છે અને વહીવટ અત્યારે જેમ ચાલે છે એનાથી વિશેષ ચાલે એ ભાવનાથી આપણે આગળ વધવાનું છે અને બાકીનું કાર્યવાહી જે કાંઈ કાયદાથી રીતે થશે એ થશે। પણ સવારે જાણ કરવા છતાં અત્યારે મોહનદાસજી અને નવીનભાઈજી અત્યારે અહીંયા હાજર નથી અને એમના દિનેશભાઈ કરીને છે ભાઈ, એમને આ ઓર્ડરની કોપી અત્યારે રૂબરૂ આપી છે અને નવીનભાઈના જવાબ પ્રમાણે ફોન પર નવીનભાઈ અને મોહનભાઈ સાથે મોહનદાસજી સાથે વાત થઈ છે કે કાગળની કોપી લઈ લેશે અને સાહેબને ચેકબુક અને સ્લીપબુક અને પાસબુક જોઈતી હતી, એમાંની ચેકબુક અને સ્લીપબુક અત્યારે હાજર હતી એ દિનેશભાઈ આપી છે, પાસબુક અત્યારે હાજર નથી, એ મળશે એના પછી આ વહીવટ ચેરિટી કમિશનરના સાહેબના અંડરમાં વહીવટ ચાલુ રહેશે અને અત્યારે બાકીનું જે કાયદાકીય રીતે આગળ વધશે એવું અત્યારે આ હાજર ભાઈઓની હાજરી